હેલો ફ્રેન્ડ્સ, કિડ્સ ટિફિન સિરીઝમાં આજે હું તમને એકદમ હેલ્ધી અને એકદમ ફટાફટ થાય તેવી એક રેસીપી જણાવીશ. તે માટે થઈને આપણે 100 ગ્રામ પનીર લઈશું. પનીરને આપણે પીસીસ કરી દઈશું. તમને પસંદ હોય તે રીતના નાના ક્યાં તો મોટા ગમે તે સાઈઝના તમે પીસ કરી શકો છો. આ પનીરને તમે આવી રીતના લાંબા ક્યાં તો સ્ક્વેર શેપમાં પણ કાપી શકો છો. આવી રીતના આ પનીરના આપણે પીસીસ કરવાના રહેશે. આપણે એક પ્લેટ લઈશું. 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી મરચું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 1 ચમચી લીંબુનો રસ એડ કરીશું. બધાને હવે આપણે મિક્સ કરી દઈશું. પછી આપણે આજે પનીર જે કટ કર્યા હતા તે બધા એડ કરી દઈશું. પનીરને આ મસાલાવાળા કરી દઈશું. ખાસ તમે તમારા ટેસ્ટ મુજબ સેટ કરી શકો છો. આ બધા જ પનીર ક્યુબ્સને આપણે મસાલાવાળા કરી દઈશું. હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું ને હવે આપણે બેટર બનાવીશું. તે પછી બેટર બનાવવા માટે થઈને આપણે એક બાઉલ લઈશું. તેમાં આપણે 1 બાઉલ ચણાનો લોટ એડ કરીશું કે જેને આપણે બેસન કહીએ છીએ તે લેવાનો રહેશે. તે પછી 2 ચમચી ચોખાનો લોટ એડ કરીશું. 1 ચમચી હળદર એડ કરીશું. અડધી ચમચી લાલ મરચું એડ કરીશું. તીખાસ તમે તમારા ટેસ્ટ મુજબ સેટ કરી શકો છો. 1 ચમચી ધાણા જીરું એડ કરીશું. ચપટી અજમો એડ કરીશું. 1/4 ચમચી હિંગ એડ કરીશું. 2 કળી લસણ, અડધું લીલું મરચું અને થોડુંક આદું, આ બધાને આપણે ક્રશ કરીને એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તે પછી થોડાક ધાણા એડ કરીશું. આ બધાને હવે આપણે મિક્સ કરી દઈશું. બધું મિક્સ થઈ જાય તે પછી આપણે થોડુંક પાણી રેડીશું અને આનું બેટર બનાવીશું. આ બેટર બહુ પતલું ન થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ફ્રેન્ડ્સ, આવી રીતનું આપણે બેટર બનાવવાનું રહેશે. બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં, તે રીતનું. પછી આપણા જે પનીર ક્યુબ્સ જે છે તે આમાં એડ કરીશું અને આમાં આપણે આને ડીપ કરી દઈશું એકદમ. અને બસ ને હવે આપણે આને તળી લઈશું. એ પછી આપણે એક કઢાઈમાં તેલને ગરમ કરવા મૂકીશું. આપણે જે પનીર ડીપ કર્યા હતા તે આમાં એડ કરી દઈશું. નાના લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આને તળવાના રહેશે. બંને બાજુ બ્રાઉન કલરના કરવાના રહેશે. બંને બાજુ મસ્ત તળાઈ જાય તે પછી આપણે તેલ નિતારીને બહાર કાઢી લઈશું. આપણા જે પકોડા જે છે તે બંને બાજુ મસ્ત બ્રાઉન કલરના થઈ ગયા છે. હવે આપણે આને તેલ નિતારીને બહાર કાઢી લઈશું. પ્લેટ લઈશું અને તેમાં આને લઈ લઈશું. ફ્રેન્ડ્સ, આવી રીતના બધા આપણે પનીર પકોડા બનાવવાના રહેશે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત અને ટેસ્ટી બન્યા છે તે. હવે હું તમને આની જોડે મસ્ત ગ્રીન ચટણી બનાવવાની રેસીપી જણાવીશ. પનીર પકોડા જોડે એકદમ યમી ગ્રીન ચટણી બનાવવા માટે થઈને એક મિક્સી જાર લઈશું. માં 2 ચમચી દહીં એડ કરીશું. પાણીનો પોર્શન ઓછો હોય તે રીતનું લેવાનું રહેશે. તે પછી તેમાં થોડાક ધાણા એડ કરીશું. તે પછી 7 થી 8 નંગ ફુદીનાના પત્તા એડ કરીશું. 10 થી 12 નંગ સિંગદાણા એડ કરીશું. ચપટી મીઠું એડ કરીશું. અડધી ચમચી તલ એડ કરીશું. 1 થી 2 પીસ ટોપરું એડ કરીશું. હવે આ બધાને આપણે ક્રશ કરી દઈશું. આ બધાને ક્રશ કરતી વખતે પાણી જરાય એડ નથી કરવાનું. આવી જ રીતે ક્રશ કરવાનું રહેશે. આવી રીતની આપણે આ ગ્રીન ચટણી બનાવવાની રહેશે. ફ્રેન્ડ્સ, આપણે એકદમ યમ ગ્રીન ચટણી રેડી છે. ફ્રેન્ડ્સ, તો બસ હવે આપણે આ મસ્ત ટિફિનમાં બધું સર્વ કરી દઈએ. ફ્રેન્ડ્સ, તો આપણા એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી અને એકદમ યમી પનીર પકોડા રેડી છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે તે. નાના બાળકોને આ ખાવાની ખૂબ જ મજા આવશે. ઇવન આ નાના બાળકો શું મોટેરાઓને પણ ખાવાની ખૂબ જ મજા આવશે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ને હવે આની જોડે મસ્ત આપણે ગ્રીન ચટણી સર્વ કરી દઈશું. આપણે આ મસ્ત ગ્રીન ચટણી, આ રેસીપીથી તમે આ પનીર પકોડા અને ગ્રીન ચટણી બનાવશો તો બાળકોને ખાવાની ખૂબ જ મજા આવશે અને એકવાર નહીં વારંવાર માંગશે. તો તમે જોઈ શકો છો આ મસ્ત એકદમ ટેસ્ટી અને એકદમ યમી અને એકદમ ઝટપટ થાય તેવા પનીર પકોડા ને એની જોડે મસ્ત આપણી ગ્રીન ચટણી. હું તમને આ એક તોડીને બતાવું છું. વાવ! ફ્રેન્ડ્સ, જોઈને જ મોઢામાં પાણી આવે તેવા બન્યા છે. ટેસ્ટમાં પણ તેટલા જ મસ્ત છે. મસ્ત આપણી આ ગ્રીન ચટણી. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.